હેલો ગાઈસ, રાધે રાધે. કેમ છો બધા? મારી તો એક્ઝામ છે. ભગવાનનો ભરોસો ભેગો, બાકી કંઈ આવડતું બાવડતું છે નહીં. હવે હું એક્ઝામમાં થાય કંઈ ખબર નથી. ભગવાન કરે ઠીક, બાકી તો શું વાંચવા માંડીએ. હવે આમ થોડું ભેગું થાય. બીજા બિઝનેસ કરતા હોય અને વાંચવાનું ભેગું ના થાય ભાઈ. આડા થઈને વાંચા, ઊભા થઈને વાંચા, પણ યાદ તો રહેવું જોઈએ ને. આમાં હું કરવું, કેટલુંક વાંચવું, કેમ યાદ રાખવું મારે? હે ભગવાન, હવે ક્યારની વાંચું? ભૂખ લાગી ગઈ ફૂલ. હવે થોડુંક ખાઈ લઉં. કોઈ રૂં વાંચીને કોના ઘર મોટા થયા આપણે. ને તારે ભગવાનને આશીર્વાદ ભેગા હે ને ખોબે ખોબે ભેગું કરી લેવાનું, બીજું શું હવે. બાકી દ્વારકાધીશ તો છે જ. હાલો ખાઈ લઈએ. જમવામાં શું છે? ચડી ગયા શક્કરપારા ભાઈ સાહેબ. હવે હાલો ખાઈ લઈએ. માંગ્યું વાંચવાનું, પેટ પૂજા પહેલાં, બાકી બીજું બધું પછી. હવે ફરીથી વાંચવા બેસવું પડશે ભાઈ. કેમ આમાં ભેગું કરવું? કદાચ 1 મિલિયન ફોલોવર થઈ જાય તો પછી મેળ પડી જાય, બધું સેટ. વાંચીને હું કરવું? પછી તો પૈસા જ પૈસા, ફેમસ. બધા મને ઓળખતા હે, મનાલી મેમ. હા હું ફેમસ હશે, પૈસા જ પૈસા હશે. કાંઈ ઘટતું નહીં. વાંચીને હું કરવું? વાંચીને કોના ઘર મોટા થાય? ના અટાણે તો વાંચવું જ પડે ને ભાઈ. પાસ થવાનું હોય હજી આપણે. ખૂબે તો ભેગું નહીં થાય કદાચ. પણ જો કોક પરીક્ષામાં એવું મણ આવી જાય કે બધું આવડતું હોય ને કે બેન લખી લે તું તારે, લેખ તું તારે, તો મેળ પડે, તો પાસ થાય. પણ અટાણે વાંચવું તો પડી હે ને. હાલો વાંચવા દો, નીકળો.